દીવ ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત બેઠકનું થયું આયોજન. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગાયત્રી મંદિર ખાતે ગૌ સન્માન હેતુ એક બેઠક યોજાઈ હતી. ગૌ સન્માનને લઈ હાલ દેશભરમાં ગૌરક્ષકો દ્વારા ગૌ સન્માન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને લઈ દીવ ખાતે પણ ગૌરક્ષકો, ગૌશાળા સંચાલકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવ, ગાયત્રી પરિવાર, દુર્ગા વાહિની વગેરેના હોદ્દેદારો સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખાસ દિલ્હીથી સ્વામી ગોપાલાચાર્ય ગોપાલાનંદજી સરસ્વતી મહારાજ, ઉત્તરકાશીથી તથા આ અભિયાનના દમણ દીવ દાદરાનગર હવેલીના રાજ્ય પ્રભારી કુલદીપ ગોપાલ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ ગૌ માતા સન્માન માટે તથા સનાતન ધર્મ માટે એકજૂટ થઈ આ અભિયાનમાં જોડાઈ અને આ અભિયાનને સફળ બનાવવું તથા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગૌ માતાને લીધે લોકો કઈ રીતે નિરોગી બની શકે અને ગૌ માતાને બચાવવા માટે અને તેમની રક્ષા કરવી વગેરે અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આગામી 6 જૂનના રોજ ગૌ સન્માન અભિયાન અંતર્ગત દીવ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે હજારોની સંખ્યામાં લોકોએ એકઠા થઈ અભિયાન સફળ બનાવવા યોગદાન આપવું. આજની આ મીટિંગને સફળ બનાવવા ગૌરક્ષક સમિતિ દીવના સંચાલક પ્રિયાંક લાલજી અને કિશોર કાપડિયાએ જહેમત ઉઠાવી હતી. तो 1947 में भारतवर्ष में 10 लोगों पर 100 गाय थी. आज 10 लोगों पर 1 गाय है. 100 से 1 पर आ गए हैं. मानव जनसंख्या के अनुपात में गोवंश की संख्या, सरल भाषा में कहें तो गाय और मनुष्य के बीच जो डेमोग्राफी है वो बहुत बदल चुकी है. और सम्मान हमारे वेदों ने, पुराणों ने, उपनिषदों ने गाय माता को मां कह के पुकारा है. गावो विश्वस्य मातरम, गावः जगन मातरम, गावः त्रैलोक्यस्य मातरः, मातरः सर्वभूतानां. ये श्लोक गायब हो गए हैं. हमारे वैज्ञानिकों ने जितने वार्ड हैं दीव में, चाहे वो ग्रामीण क्षेत्र में हो चाहे शहरी क्षेत्र में हो, પોતાનો મંતવ્ય અને પોતાના અનુભવો આપણી સમક્ષ રજૂ કર્યા કે કઈ રીતે આપણે સમગ્ર ભારતમાંથી આ જે દૂષણ છે ગૌ હત્યાનું એને દૂર કરી અને ભારતમાં ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકેનું બિરુદ આપવા માટે આ મુહિમ સમગ્ર દેશમાં ચાલી રહી છે. તેના ભાગરૂપે આપણે સૌએ 6 મે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. બાપુના કહેવા પ્રમાણે હવે 27 જુલાઈએ જે આવેદનપત્ર આપવાનું છે એમાં ખાસ અહીંયા ઉપસ્થિત જેટલા ભાઈઓ છે, બહેનો છે, એમને નમ્ર નિવેદન છે કે જેમ બને તેમ મોટી સંખ્યામાં આપણે 6 મે આપ્યા હતા ત્યારે આપણે એટલું બધું એનો આચાર પ્રચાર નહોતો કર્યો એટલે આપણને જેટલી સંખ્યા જોઈતી હતી એટલી નથી મળી. પણ આવનારા 27 જુલાઈએ આપણે દીવ ડિસ્ટ્રિક્ટમાંથી ઓછામાં ઓછા 3 થી 4,000 માણસ કરી અને આપણે આપણા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દીવ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે. ગૌ સેવામાં સમર્પિત છે. સ્વામીજી જેવી અનેક લોકો, અનેક આપણા સાધુ સંત ગૌ માતાની સેવામાં ગૌ સન્માન આહવાન અભિયાનમાં લાગેલા છે. એ બદલ આપણે દીવ પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ, નમસ્કાર કરીએ છીએ. अरे भैया मुझे मेरे को ले रहे कमेटी बनानी. वो कमेटी बैठे तो 2 महीने में करने वाले जा रहे हैं. मतलब वो कमेटी शांति
सभी साधु संतों और गौ सेवकों ने मिलकर के गौ सम्मान आह्वान अभियान नामक एक मूवमेंट प्रारंभ किया है, जिसका उद्देश्य केवल और केवल भारतवर्ष से गौ हत्या के कलंक को समाप्त करना, गौ माता को राष्ट्रमाता बनाना और गौ सेवा के लिए केंद्रीय नीति और केंद्रीय कानून की स्थापना करना, जिसके माध्यम से गाय माता सुखी हो जाए। उसका पहला चरण बहुत अच्छे से पूरा हुआ है। करीब 5.25 करोड़ हस्ताक्षरों को लेकर के 5000 तहसीलों पर हजारों कार्यकर्ता गए, राष्ट्रपति, प्रधानमंत्री, मुख्यमंत्री, राज्यपाल के नाम प्रार्थना पत्र देकर के आए। उसका दूसरा चरण 27 जुलाई 2026 को होना है। उसमें 15 करोड़ हस्ताक्षर के साथ भारत के 790 डिस्ट्रिक्ट हेडक्वार्टर से भारत के करोड़ों भाई बहन गौ सम्मान के लिए, गौ सेवा और गौ सुरक्षा के लिए सरकार को प्रार्थना पत्र देंगे। इस बार सबका एक ही भाव है। अब हिंदू, मुस्लिम, सिख, ईसाई वाली बात नहीं बची है। सारे धर्मों के लोग भी इस मुहिम में आगे आ चुके हैं कि गाय किसी एक धर्म का विषय नहीं, बल्कि गाय भारतीयता का विषय है। जो राष्ट्र से प्रेम करते हैं, जो प्रकृति से प्रेम करते हैं, वो सब गाय के प्रेमी होते हैं। अतः भारत से गौ हत्या समाप्त होनी चाहिए। तो हम आपके चैनल के माध्यम से समग्र गौ प्रेमियों, राष्ट्र प्रेमियों को, प्राणी प्रेमियों को ये कहना चाहते हैं कि आप कितना ही महत्वपूर्ण काम है, लेकिन 27 जुलाई का अवकाश रख करके और आप सभी अपने अपने जिला मजिस्ट्रेट, डीएम कार्यालय, जिसको जिला कलेक्टर भी बोलते हैं, उनके पास जाकर के प्रार्थना पत्र देने के लिए अवश्य सम्मिलित होना है। जय गौ माता, जय गोपाल।